આ ઝીણા ઝીણા ઝરમર વરસાદમાં આપણે આવ્યા છે ઇલોરામાં. ઇલોરા કેવ્સ જોવા માટે આપણે જઈ રહ્યા છીએ અને એના માટે ટિકિટ લીધી છે. ટિકિટના પ્રાઇસ છે 40 રૂપીસ પર પર્સન. મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 30 કિલોમીટર દૂર ઇલોરા નામનું એક સ્થળ આવેલું છે. ઇલોરાને તમે ગુફાઓની નગરી પણ કહી શકો. ઇલોરામાં જોવા માટે ટોટલ 34 કેવ્સ છે. એને જોવા માટે આપણી પાસે બે ઓપ્શન છે. એક તો તમે ઈ બાઇકથી જઈ શકો છો અને બીજા ચાલીને જઈ શકો છો. ચોત્રીસ ગુફાઓ પૈકી આ પહેલી ગુફા છે. તો ચાલો આપણે ગુફા નંબર 1 થી જ જોવાની શરૂઆત કરીએ. વિશ્વ ધરોહરમાં સામેલ ઇલોરા સ્થાપત્ય અને કળાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે 3 ધર્મોનું સંગમ સ્થાન છે. ઉત્તરથી દક્ષિણ તરફથી કંડારેલી આ ગુફા સંકુલની કુલ 34 ગુફાઓમાંથી શરૂઆતની 12 બૌદ્ધ, તે પછીની 17 હિન્દુ અને છેલ્લે 5 જૈન ગુફા છે. તે 5મી અને 10મી સદીમાં બનેલા હોવાનું કહેવાય છે. પ્રથમ 5 ગુફા એક મજલાની અને વિહાર આકારની છે. મધ્યખંડની ત્રણેય બાજુએ આવાસ કુટીરો અને એક બાજુએ ગર્ભગૃહ છે, જ્યારે મધ્યખંડ થાંભલાઓથી શોભે છે. પાંચમી ગુફા સૌથી વિશાળ છે. આ શૈલગૃહમાં વિહાર અને ચૈત્યગૃહનું સંયોજન છે. ગુફા નંબર 8માંનું બૌદ્ધિસત્વ અને વ્રજપાણી શિલ્પ ભારે કલાત્મક છે. ગુફા નંબર 9માં દોડતા હાથી, હરણ અને ઘોડેસવારના સુંદર દ્રશ્યો છે. દસમી ગુફા ચંદ્રશાળ છે. તેને વિશ્વકર્મા ગુફા પણ કહેવામાં આવે છે. સ્તૂપના આકાર અને 3 માળમાં બનેલી આ ગુફા વચ્ચે ઉપદેશ મુદ્રામાં બેઠેલા ભગવાન બુદ્ધની ઊંચી પ્રતિમા છે. તેની પાછળ વિશાળ બોધિ વૃક્ષ છે. છત પરના પથ્થર એવી રીતે રાખવામાં આવ્યા છે જાણે કે તે લાકડાના હોય એવું લાગે. ગુફા નંબર 11 તીનથલ તરીકે પ્રખ્યાત છે. તેનો રંગમંડપ 103 જેટલા કલાત્મક મૂર્તિ શિલ્પો ધરાવે છે. 11 અને 12 નંબરની બંને ગુફાઓ 3 માળની અને વિહાર સાથેની છે. હવે આપણે જોઈશું અહીંની હિન્દુ ગુફાઓ. અહીં 13 થી 29 નંબર સુધીની કુલ 17 ગુફાઓ હિન્દુ ધર્મની છે. આ છે ગુફા નંબર 14, જે રાવણ કી ખાઈના નામે ઓળખાય છે. અહીં શિલ્પ દ્રશ્યોમાં ચોપાત રમતા શિવ પાર્વતી, શિવ તાંડવ અને રત્નાસુર વધના પ્રસંગો જોવા મળે છે. ગુફા નંબર 15 ભગવાન વિષ્ણુના 10 અવતારને અનુલક્ષીને દશાવતાર કેવના નામે ઓળખાય છે. આ ગુફા 2 માળની છે અને તેમાં પહેલો માળ શિવજીને સમર્પિત છે. ઇલોરાનું સર્વોત્તમ સ્થાપત્ય 16મી ગુફાનું છે. કૈલાસ મંદિરથી વિખ્યાત બનેલી આ શૈલગૃહમાં જનત્રી દેવાલયનું સ્વરૂપ જોવા મળે છે. તે જમાનામાં વિકસેલી શિલ્પ સ્થાપત્ય કલાનો તે અલૌકિક નમૂનો છે. રંગમહલ તરીકે ઓળખાતા આ મંદિરના પ્રવેશદ્વારમાં દાખલ થતાં સામે પાષાણની આડાશ આવેલી છે. તેમાં વિષ્ણુ
તથા શિવજીની વિશાળ મૂર્તિઓ કોતરેલી છે. તે વટાવ્યા પછી કમર પર બિરાજેલી માં લક્ષ્મીની અપ્રતિમ મૂર્તિ છે. સળંગ શિલામાંથી ઘડી કાઢેલા આ મંદિરની લંબાઈ 85 મીટર, પહોળાઈ 47 મીટર તથા ઊંચાઈ 29 મીટર છે. આ મંદિરને હિન્દુ દેવી દેવતા તથા પૌરાણિક પાત્રોના કલાત્મક શિલ્પ સર્જનોથી સુશોભિત કરાયું છે. શિલ્પ સ્થાપત્યની આવી ભવ્યતાને લીધે આ ગુફાને પથ્થરમાં કંડારેલું મહાકાવ્ય પણ કહેવાય છે. ગુફા સંકુલનો એક તરફનો હિસ્સો આપણે જોયો. હવે બીજી તરફનો હિસ્સો જોવા માટે આ પુલ પાર કરશું. અહીં દરેક હિન્દુ ગુફાઓમાં ચીવટપૂર્વક પથ્થર પર કરેલી કોટાણી વૈવિધ્યસભર છે, જેમાં વિવિધ દેવી દેવતાઓનો પણ સમાવેશ થાય છે. તો સાથે દરેક ગુફામાં સમાનતા રૂપે નાના મોટા શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી છે. અહીં દરેક ગુફાને નંબરની સાથે નામ પણ આપવામાં આવ્યા છે. કેવ વિશેની વિસ્તૃત માહિતી દરેક ગુફાની અંદર પથ્થરની તકતી પર કોતરેલી છે. અહીં એવી પણ કેટલીક ગુફાઓ છે જે એકથી વધુ ભાગમાં વહેંચાયેલી છે, જેને અ, બ, ક ક્રમાંકો આપવામાં આવ્યા છે. આ છે ગુફા નંબર 29. આ છેલ્લી હિન્દુ ગુફા છે જેને સીતાજીની નાનીના નામે ઓળખવામાં આવે છે. હવે આપણે જઈ રહ્યા છીએ જૈન ગુફાઓ તરફ. ગુફા નંબર 30 થી 34 જૈન ધર્મના દિગંબર સમુદાયને સમર્પિત છે. 9મી 10મી સદીમાં બનેલી આ ગુફાઓમાં જૈન શિલ્પો છે. અહીં પાંચેય ગુફાઓમાં મુખ્ય રૂપે મહાવીર સ્વામીની પ્રતિમા કંડારેલી છે. અહીં મુખ્ય ગુફાઓ ઉપરાંત નદીની પેલે પાર પણ કેટલીક ગુફાઓ આવેલી છે. ચાલો આપણે એ પણ જોઈ લઈએ. ઇલોરાનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને હવે અજંતાનું પેકિંગ શરૂ કરી દો. ટાટા, બાય બાય.